તો આપણા મુખ્ય મહેમાન શ્રી આરસીભાઈ મકવાણાને આપણે વિનંતી કરીએ કે આ સમૂહ લગ્ન કાર્યક્રમને લગતા આપણને 2 શબ્દો કહે. શ્રી આરસીભાઈ મકવાણા. 2 શબ્દો ને 1 શબ્દ નથી કહેવું, કારણ કે મોડું એટલું થયું ને. બધાને જમવાનું બાકી છે કે હે? એક ભાઈ તો કે હા ભાઈ બાકી જ હોય ને, એમ જો ખીજાઈને કીધું. બકુલભાઈ અને અજયભાઈ નું આ ટ્રસ્ટ મહુવા શૈક્ષણિક સેવા સમાજ દ્વારા આજના આ 7મા સમૂહ લગ્નમાં આપણી વચ્ચે ઉપસ્થિત હમણાં સંતગણ દેવેન્દ્રદાસ બાપુ અને આપણી વચ્ચેથી રજા લીધી. આપણી વચ્ચે તાલુકા કોળી સમાજના પ્રમુખ અને પૂર્વ કારોબારીના ચેરમેન, જિલ્લા પંચાયતના સભ્ય, મારા પરમ મિત્ર પ્રવીણભાઈ વાળા, એવા જ આપણા બાજુના તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, જયંતિભાઈ, રમેશભાઈ, સ્ટેજ ઉપર ઉપસ્થિત બધા જ મહાનુભાવો, આપ સૌ વડીલો, જાનમાં અને માંડવામાં પધારેલા ભાઈઓ અને બહેનો, અને ખાસ કરીને આજે જે કાર્યક્રમ આખો થયો ને આ સમારોહનો, એ આ બહેનો, ભાઈઓ, નવદંપતીઓ જે પ્રભુતામાં પગલાં પાડવાના છે આજે, એના માટેનો, એટલે એમને પણ આજે યાદ કરીને ખૂબ ખૂબ શુભેચ્છા. ઘણા બધા વક્તાઓએ ઘણી બધી વાત કરી, મારે કાંઈ લાંબી વાત નથી કરવી. આમ કહી કહીને બધાએ શરૂઆત કરીને અડધો કલાક બોલ્યા. હવે મારે કંઈ કેવું નથી એમ કરીને પછી એવું ચાલુ કર્યું ને, તમે હાવ કંટાળી ગયા, મને ખબર છે. જાનિયાનું મન જમવામાં હોય. જમી લીધા કે હે? એટલે બાકીની વરરાજાની શું પરિસ્થિતિ એ અમને ખબર હોય. એટલે લાંબુ કાંઈ નથી, પણ લગ્નનો પ્રસંગ છે. આપણા સમાજના અલગ અલગ ટ્રસ્ટો દ્વારા એ સમૂહ લગ્નો કરે છે. લગ્નની વિધિ શરૂઆતમાં બંને વેવાઈઓ તરફથી સંબંધથી થાય છે, વેવિશાળ. ત્યારબાદ આ વખતે લગ્ન આપશો કે કેમ એવું પૂછવા આવે વરપક્ષ તરફથી. એટલે હા પાડે તો એમ કહે કે મા મહિનામાં નક્કી લગ્ન લેવાય. વર પક્ષે લગ્નને વધાવે, કન્યા પક્ષે લગ્ન લખાય, મંડપ મુહૂર્ત આવે, થાંભલી રોપવાનો કાર્યક્રમ આવે, અહીંયા જાન આવે એટલે ગોળ ખાવાનું આવે, અને પછી લગ્ન મંડપની અંદર ગોરદાદા જે વિધિ થતી હોય એ વિધિ કરાવે. આ આખો પ્રસંગ આવી ગયો આમાં. અહીંયા એક ગીત ગવાતું હતું ને, તો મને બકુલભાઈ લાગતું હતું કે આ ગીત સવારે છે ને વેવાઈઓએ ફોન કર્યા છે કે તમે તૈયાર થઈ ગયા. વર પક્ષેથી કન્યા પક્ષને ફોન કર્યા, તમે નીકળી ગયા ઘરેથી, કારણ કે અહીંયા મંડપ છે બંનેના, અહીંયા લગ્ન સ્થળ છે. એટલે જે ગામથી, 2 ગામથી અથવા એક જ ગામના લોકો અહીંયા દીકરી અને દીકરાને લઈને આવતા છે, એ બંને અહીંયા આવવાનું છે. એટલે બંને લોકો એકબીજા સામે સામે ફોન કરીને પૂછતા હોય કે જાગી ગયા કે, તૈયાર થઈ ગયા કે, તમે નીકળ્યા તો અમે નીકળીએ. વેવાઈ તમે સુતા છો કે જાગો, વેવાઈ તમે સુતા છો કે જા. આમ ફોન કર્યો છે, સુતા છો કે જાગો. જાગતા હોય તો જ મોબાઈલ ઉપડે, સુતા હોય તો ન ઉપડે. પણ તૈયાર થઈ ગયા એમ કહેતા હતા ને, મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, વળતા જાજે વેવાયુને માંડવે. આ 9 વાનાના લગ્ન હોય, 8 વાનાના લગ્ન હોય, કોઈને ટૂંકા લગ્ન આવે, પણ કાયમ બહેનો સાંજે ભેગા થઈ અને આવા રૂડા લગ્ન ગીતો ગાતી હોય છે. મોર તારે સોનાની ચાંચ, મોર તારે રૂપાની પાંખ, સોનાની ચાંચે મોરલો મોતી ચણવા જાય. આવા સરસ મજાના ગીતો ગવાતા હોય. અને એ લગ્ન ગીતો, અને છેલ્લો આજનો આ પડાવ છે આપણો, વરના બાપા એવું ઈચ્છતા છે કે સરસ મજાની સંસ્કારી કન્યા
એ મારા દીકરા માટે લઈ જાઉં છું. એ હોશમાં છે. દીકરીને વળાવવાનો ગમ દીકરીના માવતરને હશે, અહીંયા બેઠા છે, અત્યારે ઘડિયું ગણતા હશે કે હમણાં દીકરીને વળાવવાની છે. આ બધું હોય ને, આ બધા પ્રસંગો હોય છે. અને બધા જ ના જીવનમાં સંસારનો આ નિયમ છે, આ સૃષ્ટિનો નિયમ છે. અને ખૂબ સારી રીતે આવા લગ્નો આપણા ગામડાઓની અંદર થાય છે. વીંટી બદલાવાનું ને કોર્ટમાં લગ્ન સિટીમાં થાય છે, પણ આપણે આપણા સંસ્કૃતિ, આપણો સંસ્કારો એને જાળવી રાખ્યા છે. ગમે એવું સાસરું હોય તો દીકરી એ પછી ઘરે આવશે અને એમના બાપુજી પૂછે કે બેટા તને કોઈ દુઃખ નથી ને, ત્યારે દીકરી ગમે એવો દુઃખ હોય તો પણ કહેતી નથી ને. અને એમાં પણ કોળી સમાજની દીકરી ક્યારેય લગભગ એના સસરાનું ખરાબ નહીં બોલે. હમણાં બકુલભાઈ વાત કરી ને કે કોળી સમાજ એવો છે કે દૂધમાં સાકર બળે એમ બળી જાય. આપણે બધા સમાજના ખૂબ કામ કર્યા. લાંબી વાત હું કહું, મારે થોડુંક જ બોલવું, પણ સમાજ સામો બેઠો હોય ને ત્યારે રહી એકાતું નથી. મોડું થયું છે, મનમાં ગાળું દેતા હશો એ મને ખબર છે, તોય બોલવું છે. આપણો સમાજ છે ને એ બધા સમાજના દિલ જીતી લીધા છે, પણ સમાજ જ્યારે પ્રગતિ કરે ત્યારે અન્ય સમાજને ગમતું નથી. તમને કહી દઉં, આજે અમે ફૂલ ફટાક ભરતા હોય ને તો દાંત કાઢીને મળે, કેમ છો સાહેબ, મજામાં, કાંઈ કામ કર્યું તો કહેજો. પણ વાહો ફરીએ ને ત્યારે એમ કહે કે આ બધા હવે કોળી લોકો બેસી ગયા આમાં. તમને કહું, હું ચોટીલા ગયો હતો માતાજીને દર્શન કરવા, ને બોમ્બેના વણિક હતા મહેતા, એ ત્યાં આવેલા. માનસિકતા કેવી હોય એ લોકોને તમને હું કહી દઉં, અન્ય સમાજની. મારે કોઈને નામથી નથી કહેવું, પણ સવારે હું નાહી ધોઈને લોબીમાં ઊભો હતો ટેકો લઈને, એટલે એ દાદા આવ્યા. મેં કીધું દાદા કયું ગામ? મને કે બોમ્બે, મૂળ અમારું મહુવા. મેં કીધું અમે મહુવાથી જ આવીએ. અરે મહુવાથી આવો? પહેલાં અમે બહુ દાન આપતા નગરપાલિકામાં, બધું રોડ ને રસ્તા ને ગટર ને બધું થતું, એમાં અમારું દાન બહુ હતું. પણ હવે પેલા કોળી લોકો આવ્યા છે ને બધું ચૂસી ગયા. જો માનસિકતા એની, અહીંયા કોળી લોકો ચૂસી જાય છે. નગરપાલિકાના આ અમારા પ્રમુખ નગરપાલિકાના રમેશભાઈ હતા ને, ગટર ઉભરાતી હોય ને તો એ પોતે સાફ કરતા હોય. પાણી ભરાય વરસાદને કારણે તો જેસીબી લઈને પગના આ જે પેન્ટ છે ને ઊંચા કરી કરીને પોતે આ ચૂસી જવાના છે. પણ માનસિકતા એની જવાની નથી. પણ આપણે એક થવાની જરૂર છે. અત્યારે સમાજ અત્યારે એક થાય ને તો એ બધા ભૂલી જવાના છે. ધીમે 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 અહીંયા એક પણ ધારાસભ્યની કે ટિકિટ કોઈ પાર્ટી આપતી નહોતી. ભાવનગરમાં 5 વિધાનસભામાં આપણે જીતી શકીએ એમ છીએ. હવે 5માંથી 4 ધારાસભ્યો કોળી જ જીતે. હવે 5 ટિકિટ એને દેવી પડશે. આ રાજકીય કોઈ બોલતો નથી હું, પણ સમાજનું સંગઠન ધીમે ધીમે વધ્યું છે. મનુભાઈએ કીધું કે સમાજ ખૂબ પાછળ છે, રાજકીય રીતે પાછળ છે. આ દીકરી તન્વી બામણિયા એ બોલતી હતી, એ કાંઈ ગોખી જ નહોતી આવી. એવી નાની એવી દીકરીના હૃદયમાંથી આ બધું નીકળતું હતું. ખૂબ સરસ મજાનું એ દીકરી બોલે છે. મેં ભાઈ ગૌતમભાઈને કીધું કોઈ પણ વિષય એને આપો. મને ખબર કતપરના સમૂહ લગ્નમાં એ દીકરી વાલનો દરિયો, માતે મા બીજા વગડાના વા, આ 2 વિષય ઉપર અલગ અલગ રીતે એ બોલી હતી. ખૂબ સરસ મજાનું, કોઈ પણ પ્રકાર ક્યાંય અટક્યા વગર, શબ્દમાં કોઈ પણ જગ્યાએ ફેર ન પડે એ પ્રકારનું ધડાધડ બોલતી હતી. એ છોકરી કલેક્ટર બનવાની છે આવનાર. અહીંયા કેટલા બધા કલાકારો આપણા અહીંયા બહેનો આવી હતી, એનો વારો ન આવ્યો. આજે આપણો સમાજ બધા જ ક્ષેત્રોમાં, હું તો કહું બધી જગ્યાએ આગળ વધવું છે. માત્ર ભણીને હોશિયાર બનવું એ આપણો ધ્યેય નથી. જનરલ નોલેજ હોવું જોઈએ. કોઈ પણ ક્ષેત્રનું તમને કોઈ પૂછે તો તમે ધડાધડ જવાબ આપી શકો. રાજકીય ક્ષેત્રમાં જઈએ એટલે દેશના વડાપ્રધાન કોણ છે એ પૂછે તો જ અમારે જવાબ દેવો એવું નહીં. પણ આ વિશ્વનો સૌથી મોટો ઉદ્યોગપતિ કોણ એમ કહે ને તો મારે જવાબ દેવાની તાકાત હોવી જોઈએ. રાત્રે ઉઠીને કોઈ કહે તે તમે જો દેશને દુનિયાની અંદર બધી કઈ ઘટનાઓ બને છે. આજે મોબાઈલની અંદર આપણને તમે સર્ચ કરો એટલે સીધું બતાવે, અને તમે બીજાને ફોન કરો કે આનું કેમ છે, આનું શું છે, આ દડ જોઈ લો. મોબાઈલનો સદુપયોગ તન્વીએ કીધું કે કરો તો એના ખૂબ ફાયદા છે, અને જો એનો દુરુપયોગ કરો તો ખૂબ ગેરફાયદા છે. એટલે સમાજને કઈ રીતે આગળ જવું એના માટે આપણે બધા આવા બધા પ્રસંગોમાં મળતા હોઈએ છીએ. આમાંથી કેટલા લોકો ગ્રહણ કરે એ મને ખબર નથી.
હું ઘણી વાર કહું કે ઓલે કરોળિયો ઝાડ બાંધતા બાંધતા પડી જાય ને તો પાછો ચડી જાય. તમે જો એ મહેનત કરશે 2 કલાક તમે એની સામે બેસશો તો એ ઝાડ બાંધીને જ પછી જંપે. એમ અમને ખબર છે કે અહીંયા 2-3 જણાના કાનમાં જ જશે, પણ દર વખતે અમે બોલતા હોય ને 2-3 જણા કરીને એ 2-3 જણા જો 2-3 જણાને વાત કરશે ને તો અનેક લોકોમાં આની અસર થવાની છે. એટલે સમાજને ઊભો કરવા માટે સમાજ ક્યાંક તમે જો તમને તક મળી જાય ને તો સમાજને પૂરેપૂરો ભરપૂર એનો લાભ મળવો જોઈએ. હું 2 વર્ષ માટે રાજ્યનો સમાજ કલ્યાણ મંત્રી હતો. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સૌથી મોટી જ્ઞાતિ આખા રાજ્યમાં કોળી સમાજની આવે છે. આપણા દીકરા દીકરીઓ ભણે, હમણાં પ્રવીણભાઈ વાત કરી એમ છાત્રાલયની આ મહાનગર હોય કે નગર હોય એમાં છાત્રાલયો સરકારે બનાવી દીધી છે, પણ એડમિશનમાં પર્સન્ટેજ ઘટતા હોય એને કારણે એમને એડમિશન ન મળે. એટલે અમને કંઈ ખાસ કિસ્સામાં મંત્રી તરીકે લેટર લખી તો ખાસ કિસ્સામાં એણે એડમિશન આપવું પડે એવી જોગવાઈ છે. 2 વર્ષમાં 1000 કરતાં વધારે દીકરા દીકરીઓને મફત રહેવાનું, જમવાનું અને ક્યાંય જે સગવડતા ન હોય એ પ્રકારની સગવડતા એ નવી હોસ્ટેલની અંદર એને મળી રહે અને સારામાં સારું શિક્ષણ લઈ શકે એટલા માટે એને વ્યવસ્થા કરી આપવી જોઈએ. આ ડોડિયા સાહેબ છે ને એ પીએ હતા, મને ખબર કેવો છે એને ખબર પડે ને કે કોળી છે તો ગમે એમ આડાવડું કરીને હવે પછી બીજી વાર ભૂલ નહીં કરતો. આ મને ખબર છે. અહીંયા પોલીસ તરીકે જયસુખભાઈ આવ્યા, મને ખબર છે ત્યાં પોલીસ મિત્રો બધા, મારો ભત્રીજો પણ ત્યાં પોલીસમાં સુરત છે, આપણી ટીમ છે આખી. ખબર પડે કે આ મોટરસાઇકલને અત્યારે દંડ દેવાનો છે, ડ્રાઈવ ગોઠવાઈ ગયેલી હોય પણ એને ખબર પડે કે ચૌહાણ લખેલું છે એટલે આ ગૌતમભાઈને કુટુંબનો લાગે તો કે ચૌહાણ એટલે તો કે કોળી, હાલ ઓલી બાજુ રાખી દે, પછી એમ કાનમાં કહે કે ત્યાંથી પાછો નીકળી જાય છે. ગમે ત્યાં તમને તક મળે એટલે સમાજને ઉપયોગી થવાની મદદ કરવાની. નાનો માણસ પણ પાનની દુકાન જો કરીને કોઈ ઊભો હોય ને તો એને 25 પૈસા ભલે એમાં 1 પાને રહે નફો, પણ ન્યા પાન ખાજો. આ પ્રકારે તમે જો, મારે ઓલું નથી કહેવું, જયંતિભાઈ કીધું બટેગે તો હમણાં આવ્યું ને યોગીએ કીધું છે બટેગે તો કટેગે. એટલે વિભાજન જો આપણું જેથી થશે ને તેથી આપણે એક માર ખાવાનું રહેશે, સમજી લઈએ. આ બધું મને ખબર છે કે વાયરલ થવાનું છે, ઘણા બધા વિડીયો કરતા હોય, પણ આપણને કોઈ ફરક નથી પડવાનો. આ પછી અમને પાર્ટીમાંથી ફોન આવવાના છે, તમે પછી આવું બધું બહુ ખરાબ ન બોલો. ખરાબ નહીં, આ અમારા સમાજની વરાળ બોલું છું. એટલે ખૂબ સારી રીતે આપણે બધા સમાજની સેવા કરવા માટે ભેગા થયા છીએ. ત્યારે આવા સરસ મજાના આ બંને મિત્રો અને એમનું ગ્રુપ એ સમૂહ લગ્નનો કાર્યક્રમ કરે, ઇનામ વિતરણનો કાર્યક્રમ કરે. જે બાળકોએ કોઈને કોઈ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવી હોય એમને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ કરે, બુક વિતરણનો કાર્યક્રમ કરે. વર્ષમાં આવા અનેક કાર્યક્રમો કરીને કોઈને કોઈ રીતે સમાજને ઉપયોગી થવાનું કામ કરે છે. પણ મહત્ત્વની બાબત એ છે કે એ ક્યાંય ફાળો નથી કરતા. આ બગદાણા જેવું થયું કે નહીં? બગદાણામાં ક્યાંય ફાળો કરવા નીકળ્યા બગદાણાવાળા, એવું સાંભળ્યું? ક્યાંથી ઘીના ડબ્બા આવ્યા, ક્યાંથી તેલના ડબ્બા આવ્યા, ક્યાંથી બેસન આવ્યું, ક્યાંથી ખાંડ આવી, કોઈ પૂછતું નથી કે કોઈ એવી ચિઠ્ઠી મોકલતું નથી કે આ ભાઈ તરફથી આવ્યા છે. મને લાગે આ લોકોનું એવું જ લાગે છે. એટલે ભગવાન ભરોસે બધું હાલે છે અને પાછું ટનાટન હાલે છે. કોઈ એની નિંદા કરી ન જાય કે ગયા વર્ષનો પ્રસંગ મને ખ્યાલ છે પણ ખૂબ મોડું થયું છે, પણ છતાંય ટૂંકમાં કહી દઉં કે મને બકુલભાઈનો અજયભાઈનો ફોન આવ્યો કે આવું થયું છે, અને લગભગ એ છે ને રોતા રોતા મને ફોન કર્યો હતો. રોતા રોતા ફોન કર્યો કે અમારું બધું તણાઈ ગયું, પાણીમાં ઉડી ગયું, કરિયાવર પણ બગડી ગયો અને હવે શું કરશું? યાર્ડમાં વ્યવસ્થા થાય? મેં કીધું ફેરવી નાખો સામાન. મને કે તમે પૂછી તો લો. મેં કીધું પૂછું એટલા માટે કે હા પાડે તો એ યાર્ડમાં કરવાનું છે ને ના પાડે તો એ યાર્ડમાં કરવાનું છે. અને બન્યું એવું કે મેં ફોન કર્યો તો મને કે આપણી સિસ્ટમ નથી અહીંયા. મેં કીધું સિસ્ટમ કઈ છે? તો કે અહીંયા સમૂહ લગ્ન યાર્ડમાં કરીએ ને તો આપણે સિસ્ટમ વિખાઈ જાય અને પછી કાલ બીજાય માગે. મેં કીધું બીજા માગવા હોય તો માગે, પણ અમે તો સામાન અમારો આવે છે, અમે સમૂહ લગ્ન અહીંયા જ કરવાના છીએ. આ તો તમને પૂછવા ખાતર ફોન કર્યો.
આવી રીતે જો સમાજમાં તમે કામ કરો ને તો જ તે ઉપયોગી, બાકી તો બધા ઘણા બધા હોય છે અને ગમે એની રીતે બધી વાતો કરી છે, કાંઈ વળતું નથી. ડેરિંગથી સમાજ માટે કામ કરવું છે અને એ અમે કરી રહ્યા છીએ મિત્રો. સમાજ માટે કાંઈ કરવાનું થાય અને કદાચ ક્યાંકથી ઝટકો મળ્યો છે અને વધારે મળે તો અમને કોઈ વાત નથી, પણ સમાજ માટે કામ કરતાં કરતાં અમને દંડ મળશે તો એ દંડ પણ અમે ભોગવવા તૈયાર છીએ મિત્રો. સાથે મળીને આવા સમાજના રૂડા કામો કરીએ અને સમાજ આગળ વધે. શિક્ષણમાં પણ આપણે ખૂબ બધી પ્રવીણભાઈએ વાત કરી, મારે એમાં વાત કરું તો હવે પછી આ હદ થઈ જાય છે, એટલે વધારે કંઈ નહીં વાત કરતા. 70 નવ દંપતીઓને ભગવાન ખૂબ શક્તિ આપે, એમના જીવનમાં ખૂબ પ્રગતિ કરે. આવનારા દિવસોની અંદર એ જ્યારે સંસારમાં એ પ્રભુતાના પગલાં પાડી રહ્યા છે ત્યારે આવતી એની પેઢી એ પણ ખૂબ સુખી થાય, ઈશ્વરના આશીર્વાદ એમના ઉપર રહે એવી ભગવાનને પ્રાર્થના. જય કોળી સમાજ. આપણો આજનો આ કાર્યક્રમ અંત તરફ જઈ રહ્યો છે ત્યારે આભાર વિધિ માટે હું બકુલભાઈને આમંત્રિત કરું કે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરે આભાર વિધિ સાથે. બકુલભાઈ મકવાણા. એક બેન આવી છે અહીંયા, શું નામ છે? દ્રષ્ટિબેન નામ છે એનું, અને એના વાલી કોઈ હોય જો આ કેમેરામાં બતાવી છે, અહીંયા એલઈડીમાં સામે બતાવશે બેન, એલઈડીમાં બતાવજો બેનને. હા જો બેન અજયભાઈ તેડેલી છે, કોઈની હોય દીકરી તો તાત્કાલિક લઈ જાય. હવે આજનો આ કાર્યક્રમ અખંડ જે સંપૂર્ણ 4 મહિનાથી જે મહેનત અડીખમ થતી હતી એ મહેનત આજે આ કાર્યક્રમની સંપૂર્ણ રીતે આપણે પૂર્ણ કરીએ છીએ અને આપણે આભાર વિધિ કરીએ છીએ, આગેવાનોની કરીએ છીએ. મને ખ્યાલ છે કે બધી બહેનો અને બધા કુમારો થોડાક હું એમ કહું કે ભૂખ્યા પણ થયા છે ને ઠાયકા પણ છે, અને હું એમ કહું 3 દિવસથી કન્ટિન્યુ કદાચ તૈયારીમાં કદાચ હું એમ કહું બધાયના હાથ પગ રહી ગયા છે, પણ હું એમ કહું કે હજી 10 મિનિટ આ બધું જે કરિયાવરમાં જે બાકી રહી ગયેલી જે વસ્તુ છે, આ સિવાય આ વખતે કરિયાવર ગયા વખતે એની બીકને હિસાબે દાઝેલા ડામ લે એટલે ગયા વર્ષે જે ડામ લીધો હતો ને આ વર્ષે કરિયાવર 4-5 દિવસ પહેલાં આપી દીધો બધી દીકરીઓને. એટલે કરિયાવર તમને ક્યાંય જોવા નહીં મળે, એક જ કરિયાવર આપણે ડેમો માટે ગોઠવો છે. એટલે હવે જે ઘટતી વસ્તુ હતી ને એ વસ્તુ આજે પાછા આપી અને બધી બહેનોને પહોંચતું કરશું. એટલે આ વખતે ચિંતા અમારે બહુ ઓછી રહી હતી એમ. એટલે સંપૂર્ણ રીતે આજનો આ મહેમાનોનો આપણે કાર્યક્રમ પૂર્ણ કરી છીએ, પણ બધી બહેનોને થોડીક વાર માટે હું એમ કહું કે 5 કે 10 મિનિટ આ જે સ્વયંસેવક ભાઈઓ છે તમારા સુધી ખાલી કરિયાવર પહોંચાડે ત્યાં સુધી જ બેહવાનું છે. જે કરિયાવર જે લોકોને આવી જાય તેને જ જવાનું છે. ખૂબ ખૂબ આભાર તમામ મહેમાનોનો. ભાઈ બધાય વર્ક 2 મિનિટ બેસી જાઓ બધા. હાલો હરિયો ઓ
सी डोरी पलने की धुन मोरी सपनों को चुराया सारी रात पलनी दिया तेरी छोरी पल बगिया तेरी चोरी बस इतनी सी याद तो रखियो मेरी माँ तेरी लाडकी मैं तेरी लाडकी मैं तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा साथ तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा साथ मारी लाडकी ने मारी दीकरी ने मारी लाडकी ने खम्मा घणी मारी दीकरी ने खम्मा घणी ए खम्मा घणी तूने खम्मा घणी मारी लाडकड़ी ने घणी खम्मा खम्मा घणी तूने खम्मा घणी मारी दीकरी ने घणी खम्मा ए खम्मा घणी तूने खम्मा घणी मारी लाडकड़ी ने घणी खम्मा खम्मा घणी तूने खम्मा घणी मारी लाडकड़ी ने घणी खम्मा मारी दीकरी ने घणी खम्मा આવી રૂડી આંબલિયાની ડાળ હિચકો રે બાંધ્યો હીરાનો રે માણારા હિચકો રે બાંધ્યો હીરાનો રે આવી રૂડી આંબલિયાની ડાળ હિચકો રે બાંધ્યો હીરાનો રે માણારા હે દાદા તમારે દાદા તમારે દેવું હોય તે દેજો અમારે જાવું એ ગાળું રે માણારા અમારે જાવું એ ગાળું રે માણારા
તો ફૂલતો એ તો લાવ્યો તો ચૂંદડીની જોડું રે એ ધૂતારો અમને ધૂતી ગયો હે ધૂતારો અમને ધૂતી ગયો હે દાદાએ દીધા દાદાએ દીધા કાળજડાના દાન દીકરીને હે તે વળાવ્યા રે માણારા દીકરીને હે તે વળાવ્યા રે માણારા આવી રૂડી આંબલિયાની ડાળ હિચકો રે બાંધો હે તાનો રે માણારા હિચકો રે બાંધ્યો હે તાનો રે માણારા હે માતાએ દીધા માતાએ દીધા મમતાના દાન દીકરીને હે તે વળાવ્યા રે માણારા હવી રૂડી આંબલિયાની ડાળ હિચકો રે બાંધ્યો હીરાનો રે માણારા હિચકો રે બાંધ્યો હીરાનો રે માણારા આંબલી પીપળી ડાળ બોલાવે એને એકવાર સાંભળો આંબલી પીપળી ડાળ બોલાવે એની એકવાર સાંભળો જાન ગઈ મારો જાન નહીં જાન ગઈ મારો જાન નહીં સુનો માંડવડો કાળજા કેરો આજ ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો હે મામા તમારે દેવું હોય તે દેજો પ્રાણ્યજને જાવું વે ગણું રે માણારા હે મામાએ દીધા મોહાણું ના દાન
દીકરીને હે દેવડાવ્યા રે માણારા દીકરીને હે દેવડાવ્યા રે માણારા આવી રૂડી આંબલિયાની ડાળ હિચકો રે બાંધ્યો હીરાનો રે માણારા હિચકો રે બાંધ્યો હીરાનો રે માણારા હિચકો રે બાંધ્યો હીરાનો રે માણારા કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો જીરે જીરે કાળજા કેરો ઈ કટકો મારો ગાંઠથી છૂટી ગયો મમતાનું વેદ મમતાનું વેદ ગાંઠથી છૂટી ગયો આંબલી પીપળી ડાળ બોલાવે બેની એક વાર હામો જો બેની બાઈ આંબલી પીપળી ડાળ બોલાવે એની એક વાર હામો જો જાન ગઈ મારો જાન લઈ જાન ગઈ જાન ગઈ મારો જાન લઈ સુનો માંડવડો રે 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 કાળજા કેરો ગાંઠથી છૂટી છબ તો નહીં જેનો પગ ધરતી પર એ પગ ત્યાંથી જી ગયો જીરે જીરે છબ તો નહીં જેનો પગ ધરતી પર એ પગ ત્યાંથી જી ગયો ડુંગરા દેવો ઉમરોદોને ચૂકમાં તૂટી ગયો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો મમતારું વે જેમ વેળુમાં મમતારું વે જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો
કોળી સમાજ હા यारी दोस्ती नामे हम खाधा एवी भाई बंदी हमारी वो लोईनो नतो संबंधिया तो लागणी नी हथियारी दोस्ती नामे हम खाधा एवी भाई बंदी हमारी ए हारे हरता ने हारे फरता क्या गया ये दिन भाई बंधो મળતા નથી ફોન કેમ કરતા નથી લોહીનો નતો સંબંધ આ તો લાગણીની હથિયારી દોસ્તી નામે હમ ખાધા એવી ભાઈબંધી અમારી હસતા મોઢે જીવ આપી દે જાન કરે કુરબાન દ્વારિકા વાળો ખુશ રાખે તન મારા જીગર જાન લોહીનો નતો સંબંધ આ તો લાગણીની હથિયારી દોસ્તી નામે હમ ખાધા એવી ભાઈબંધી અમારી નાના હતા ને ભેળા ભણતા ક્યાં ગયા એ દી ભાઈબંધો મળતા નથી ફોન કેમ કરતા નથી ઓ રેવું એક વનમાં વાલા રાખ માતુરી રેવું એક વનમાં વાલા રાખ માતુરી ઓછું હવા જતું છોરેસી ઓ વેરી જણે જહામો તો આંખ થાય રાતી પછી કેવું ના પડે ભાઈ સાથે રેજે તુમારી એ જણે જહામો તો આંખ થાય રાતી પછી કેવું ના પડે ભાઈ સાથે રેજે તુમારી એ ભાઈઓ ભાઈ બંધમાં નથી રાખી મેરી એક હાવજ તો બીજો છે સી જુદા પાડવા લોકો ફરે રાત દી જુદા પાડવા લોકો ફરે રાત દી આ તમારી ભાઈબંધી આ જય હો વાલા તો વાલપનું છે વાણ એને પાર તું ઉતાર તીને રાત ક્યાં રમી આવ્યા કાન રાત લડી હે મારી આંખે ઉજાગરા તીને રાત ક્યાં રમી આવ્યા કાન રાત લડી આખી દુનિયાનો નાથ કાનો મારા આંગણે પૂંજાઈ આલો બેલો આખી દુનિયાનો નાથ કાનો મારા આંગણે પૂંજાઈ આલો બેલો આયો આઠમની મધરાતે કનૈયો આયો આઠમની મધરાતે ગોકુળમાં નંદ ઘેરે આનંદ ભયો આજ મન મૂકીને રમજો રાહડે હારે રમે કાન રાધા ખેલો એ યમુનાના પાણી ક્યાં થારે કાનાને જોયા પીળા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હેર્યા પીળા રે પીતાંબર પહેરાય અમારા મનડાને હેર્યા પીળા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હેર્યા અમારા કાળજ કોર્યા રે કાનાને જોયા
એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ નો અરે થાય. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, ઓલા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી ના નીર. ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી ના નીર. ને જો ઠાકર નો જ્યાં ભે લહેરાય, દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, ઉજળો ન્યાનવલો ઇતિહાસ રખાય. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, ઉજળો ત્યાં નવલો ઇતિહાસ રચાય. ધર્મની જીત હવે હાચી રે થાય, મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય, ભગવો. એ આ સરકારી આ તમારી મોજ. એ હા મારો કોળી સમાજ હા. अरे हर घर में बस एक ही नाम, अरे हर घर में बस एक ही नाम, एक ही नारा बूझेगा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. એ રમતી આવે માડી રમતી આવે, રમતી આવે માડી રમતી આવે, મારી મેલડી માડી આજ રમતી આવે. હે ડાકલું વગાડ વીરા ડાકલિયા, એ ડાકલું વગાડ વીરા ડાકલિયા, મારી મેલડી માડી આજ રમતી આવે. એ હા એ હા એ હા એ હા. અરે રે મારે મેલડી તારો બાળક રે ઢોચરે, એ મારી મેલડી મેલડી તારો બાળક રે ઢોચરે. એ રમતી આવે માડી રમતી આવે, રમતી આવે માડી રમતી આવે, મારી મેલડી માડી આજ રમતી આવે. એ રમવા દેજો માને રમવા દેજો, રમવા દેજો માને રમવા દેજો, મારી મેલડી માડીને રમવા દેજો.